જય જોહર, જય આદિવાસી, જય જીએસ. હું શોભાભીલ એજીએસના અંદર શિક્ષણ સમિતિમાં આસિસ્ટન્ટ ચેરમેન છું અને હું પોતે શિક્ષક પણ છું. હું આજે આપની સમક્ષ સમાજમાં શિક્ષણનું કેટલું મહત્ત્વ છે તે મંતવ્ય રજૂ કરવા જઈ રહી છું. શિક્ષણ એટલે જેના દ્વારા જીવનનું ઘડતર થાય છે. શિક્ષણ દ્વારા જ મનુષ્યનો સર્વાંગી વિકાસ થાય છે. એક શિક્ષિત વ્યક્તિ માત્ર પોતાનું જીવન નથી સુધારતી, પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્ર માટે યોગદાન આપી શકે છે. શિક્ષણ એ ગરીબી, બેકારી અને અજ્ઞાનના અંધકારને દૂર કરવાનું મહત્વપૂર્ણ શસ્ત્ર છે અને તે વ્યક્તિના જીવનના દરેક ક્ષેત્રમાં તેમને સક્ષમ બનાવે છે અને સફળતા માટે યોગ્ય દિશા આપે છે. શિક્ષિત નાગરિક સમાજમાં સમાનતા અને ન્યાય સ્થાપિત કરવામાં યોગદાન આપે છે. પરંતુ આપણો સમાજ હજુ પણ શિક્ષણ ક્ષેત્રે પાછળ છે. આપણા સમાજના વડીલો, માતા પિતા જ્યાં સુધી શિક્ષણનું મહત્વ પોતે નહીં સમજે ત્યાં સુધી તેમના બાળકોને શિક્ષણનો અભાવ રહેશે. તેમજ અમુક માતા પિતા તેમના દીકરા દીકરી વચ્ચે ભેદભાવ રાખે છે, જેમાં થકી પણ બાળકોમાં શિક્ષણનો અભાવ જોવા મળે છે. તેથી તમામ આદિવાસી સમાજના લોકોને મારી નમ્ર વિનંતી છે કે શિક્ષણ ક્ષેત્રે બને તેટલું યોગદાન આપે અને આપણા સમાજને બીજા સમાજની બરોબરી કરી શકે તેટલું શિક્ષિત કરવો અને આપણી પાછળ જે પછાત શબ્દ લાગ્યો છે તે શિક્ષણના શસ્ત્ર દ્વારા દૂર કરી સમાજને આગળ લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તેથી મારા સમાજના દરેક વ્યક્તિને મારી નમ્ર વિનંતી છે કે આપણો સમાજ શિક્ષણ તરફ આગળ વધે તેવા તમામ પ્રયત્ન કરવા જોઈએ. તે સાથે જય જોહર, જય આદિવાસી, જય જીએસ.